જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આયા હું પાથરાને જેમ બેસી ગયા છો? લતું તો માર માં તે હું તમારી આરતી ઉતારું? પેડુમાં લત મારી હમણાં પેસોટી ખાઈ જાત મારી। આ તો લત થોડીક મારી, ન તો હરખે કઈ મારી હોત તો પાસ અરગોઠિયા ખાઈ જાત। દેખારો કઈરમાં બાપા, હવે એક તો વાડીએ થાવીને થાકી ગયો, કઈ ખાવાનું હોય તો લાય। એમ હા, ભૂખ લાગી છે? ભૂખ તો લાગે ને। હા તે રહ્યો લતી આવું। અમારે તો કેમ જાણે પેટ ન હોય, ભૂખ લાગી। ભૂખ લાગી છે ને? હા। આલે જાવ પેલા તેલ લેતા આવો। પણ વેલા હાર તારે લેવાય તો ખરા ને તેલ। હું ઘરની બહાર નીકળવાની સૌ નહીં। શું? તારે કાંઈ કામ નથી કરવું, કાંઈક તો મારા ભગવાન કામ કર। એટલે દુકાને હું જાઉં? એ હું જાઉં છું, દેખારો કરમાં, એ આજુબાજુ વાળા હા ભરે છે। હાલો 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 જાવ જાવ। કેટલું લેવાનું? તમે હું તમારો બાપોય જાય? પણ કેટલું લેવાનું તેલ? મારો બાપો તેલ લઈને વયો ગયો, હવે તો એને તો નિરાતે જીવવા દે। લઈ આવો 700 ગ્રામ। 700 ગ્રામ? હા। ભલે બાપા। અને આમ જો હા ચાવ એવા આવજો કે પડારા કરવા ઊભા રહેતા નહીં, તઈ તો રંધા હે। હા બાપા, નહીં ઉભો રહો। વાહ, ભગવાને સુખ તો આને જ દીધું છે ને। આલ્યો તેલ આવી ગયું। હા, પણ હા આમ નો હોય, કેવું સપનું આવતું તું મને। તેલ આવી ગયું, આલ્યો। અને કાંઈક રાંધવાનું કરો એટલે ખાવા ભેગા થાય હવે। તેલ ભલે આવી ગયું। હા ચોકડી દેખાય છે? હા, જો વાસણ પડ્યા છે, ઉટકી નાખો જાવ। પણ એટલું તો તારે ઉટકી નખાય ને। તમને મેં કીધું એટલું કરો, કીધું ને તમને જાવ એમ। આ ઘરના કામ બાયુના એ મારે કરવાના કામ। તમને એક ફેર કીધું, મગજમાં બેહતું નથી? બેહી ગયું। જોવા આવ્યા હા, ત્યારે હું કીધું તું? શું કીધું તું? મને કાંઈ યાદ નથી। હવે નો યાદ હોય તમને? એ તો તમારે જ્યારે ગરજ હતી ને ત્યારે હું ના નાકામાં ઘડી ગયા તા। તમે શું કીધું તું? કાઈ કામ ન કરતો કાઈ નહીં, તું ખાલી હા પાડી દે। હા, એ કીધું તું? હા બસ તો। એ મારી ભૂલ ને? અરે હા તોર। કાંઈ વાંધો નહીં બાપા, તમે કયો એમ। હવે બીજું શું થાય? હાલો આમ જાવ। તગારું છે ને ત્યાં? નથી દેખાતું એવડું બધું તગારું? આંખોમાં મોતિયો આવ્યો છે? જાઉં છું બાપા। જાવ ને। તેલ લઈ લે, મીંદડું ઢોર નાખ। હા એ તો લઈ લઉં છું। શિરે દુખિયારા અમે નથી સુખિયારા, બાયુના રે રાજમાં મમરા ભરાણા। ના પાડતા જ મારા બાપા, રેવા દે। આ બાઈ હે ને ઘર નહીં હલવે, સાચી વાત છે। મારા બાપાને માયનું હોત ને તો આજ સુખી હોત। એને ટીબી થાય એને, એની કિડની હળે। હા હે ને, આ ઘંટી બારી કાઢું એટલે કઈ ખરું હુજે મને। હજી એક કામ પૂરું કરીને નથી આવ્યો, ત્યાં બીજું હજાવીને રાખી દીધું ને અહીં આડું। એમ નહીં, બાજરાના રોટલા ખાતા તો બહુ સારું લાગે છે। તે તો હજી લાઈ તો, હજી લાઈ તો। અને હું હે ને પાવડર લઈ આવજો તું કંઈક। ઓલું રેખાનું અહીંયા વાટકો ભરી નથી, અહીંયા હરખા સાફ થતા ઠામડા। લાંબા ટૂંકા હાથ કરો ને, તમારી માં છે ને રાખ્યાથી છોઈસરા ઉટકી ઉટકીને જિંદગી કાઢી। પાવડર જોઈશે। એકા ઘંટી ક્યાં બરસની ગુડાણી છે? તારા બાપે દીધી છે, એમાં પછી શું હાજુ હોય? મારા બાપનું નામ નથી લેવાનું। હશે બાપા। અરરરરરરરર। કા આમ સાફ કરાય। ઉંદેડા કરી ગયા? હું ઉદેડા ખરી ગયા? અરરરરર। અરે કઈ ના મોઢામાં જ નહીં બોલ કાંઈ। ગળું દેખાય છે?
હારી વાહ. પેલા ઘંટીને સાફ કરો હા. અને દોયડું લાંબુ કરી અને હેને બાજરાનો ને ઘઉંનો લોટ દરી નાખો. લોટ દરાહે ને તઈ રોટલા થાય. હા બાપા ધરી નાખું છું હવે. તમે કયો એમ તો હવે અમારે કરવાનું જ છે, બીજું હું હલવાણા પછી શું કરું બાપા. પેલા હરખી સાફ કરજો. હે ભગવાન, કામ કરી કરી થાકી ગયો. હવે કાંઈક શાંતિથી બેહવા ચડ્યું મને અહીંયા. હે ભગવાન, કામનો તો આટલો વજન ઉપાડીને ફરું છું. હજી ભગવાન તારે કેટલોક વજન મારી માથે મૂકવો છે. એ ભગવાને વજન નથી મૂક્યો. એ મે મૂક્યો મે. ઈ તો મને ખબર જ હતી. આ તો ઊભા થાવ. આ વજન મૂક્યો છે એને હવે ઓછો તો કરવો જ પડશે. એ બાપા, જોજો પોટલું પડે નહીં અને જાવા નદીએ લુગડા ધોઈ આવો. હા ઈ તો તમે કયો એમ જ અમારે કરવું પડશે ને બાપા. ધોઈ આવી, બીજું શું? હાબુન ગોટા નાખ્યા? હા એટલી મારામાં અકલ છે. કાંઈ વાંધો ના. અને આમ જો મેલા નો રહેવા જોઈ. નો રે બાપા, ધોકા મારી મારી બધોય મેલ કાઢ નાખીશ હો. ચાવ ને. હા. લાવ ને નદીએ કોણ ઠેકિયા ધક્કો ખાય. આ ટાકે ટાકે ધોઈ નાખો લુગડા. એના જ ગાભા ભૈરાય છે આમાં. મારું તો એક લુગડું આમાં નહીં હોય. પાણી તો આવે લે. એને ધોવા દે. કા કાકા કાસુરિયા છે કાકીના લુગડા ધોવા આવ્યા કે હું? પેલા હવે ખોટી બળતરા કરાવમાં તને બધી ખબર તો છે જ. મને ખબર છે એટલે તો કહું છું. હવે શું કરે, જો પોટકું પકડાયું છે. મેં કીધું હવે ધોઈ નાખું. ઈ કે નદીએ ધોઈ આવજો. હવે 3 કિલોમીટર કોણ હાલી જાય. મેં કીધું લાવ ને ગામના ટાંકે જ કીધું બે ધોઈ નાખું. હા એ વાત હાચી. તો પછી એ તો તમે લુગડા ન ધો તો મારા કાકી તમને ધોઈ નાખે કા? એ જ મોટી બીક છે ને ભાઈ, એટલે જ આ ધોવા પડે છે ને. નકર આપણે આવા કામ કરી ખરા ભાઈ? આ તો કાકા તમે છો, પણ સમજો તમે લગ્ન કર્યા પણ લગ્ન કરાય નહીં. હું નો કરાય પણ હવે થઈ ગયા તો શું કરું? એ એટલે તો હું લગ્ન કરતો નથી. જો કાકા વાંઢા હોય ને તો જલસા જલસા જ હોય. ભાઈ મારે પેલા જલસા જ હતા, પણ શું કરવું હવે? લગ્ન કરવા પડ્યા. જો લગ્ન ન કરે તો અહીંયાથી પેઢી બંધ થઈ જાત. એ વાત સાચી. હે એ વાત એટલે વહેલા મોડા લગ્ન તો તારે કરવા તો પડશે. જો એ મારે કરવા પડશે, પણ જો તમે જેવું હરકતું પકડું ને એવું હું નહીં પકડું. એ તો દીકરા મારા લગ્ન કર પછી ખબર પડશે, હું તને કહીશ. જો લગ્ન આપણે કરવા એમાં ના નહીં, પણ આપને એમ લાગે કે ના આપણે લુગડા ઠામડા કાંઈ ધોવું નહીં પડે અને એ ધોઈ નાખે ને એવા વ્યક્તિ યારે મારે લગ્ન કરવા. ઈ સાચી વાત. જોઈ વિચારીને લગ્ન કરજે. હા હું આ વિચાર્યા વગર પડ્યો ને એટલે જો આ ધંધે લાગ્યો. પણ સૂર્યા હું તને શું કહું છું, પાછા આપણા ભાઈઓમાં ક્યાંય બહુ વાત ન કરતો. હું આ લુગડા ધોવાઈ હોય ના ના એ હમાસા તો તમને સમજો ક્યાંય નહીં, અરે કોઈને નહીં દઉં. તો વાંધો ને કાકા. બીજું કઈ ને આ ખોટા પછી ઓલા આપડા ગઈ ઢિયારિયા ને ઈ પછી મને ખીજાય. હે પણ એમ તો કાકા તમે બહુ સીધા માણા કહેવાય. હા તમે બહુ સીધા કહેવાય કે આ બધું કામ તમે કરો છો. જો તમારી જગ્યાએ હું હોય ને કાકા તો 1 મિનિટે કાકીને ન રાખું, બીજે દી તો છે ને એક પાટું મૂકું અને કાદો એને બાપાને ઘર ભેગી. ના અહીંયા નથી ઘર ભેગી કરાય એમ. એલા પછી ક્યાંય મળે એમ નથી. તું સમજો હવે તારે કાકાની પછી હવે ઉંમરે પાકી ગઈ છે. હા એ વાત હાચી. તો પછી હા સારું હવે હું લુગડા ધોઈ નાખું ને પાછી વળી હમણાં અહીંયા બહબાટી આવશે. હા એ વાવાઝોડું આવે હા અને જો ભેગા ભેગું ઉપાડી વહી જાય એના હા. કરતા તમે લુગડા ધોઈ નાખો, લુગડા ધોઈને અને ઘરે પોગી જાઓ. ભલે કાંઈ વાત. ઓલા હમાસા પોગાડી દઈશ. એ પોગાડવાનું નથી, કોઈને કહેવાનું નથી. હા કોઈ હમાસા નથી પોગાડવાની એમ. હા તો વાંધો નહીં. મમરા ભરતો ન મારો ભાઈ મારા. આમાં કાંઈ લખી નહીં હું બોલાઈ જાય. ના ના ઈ રેવા દે સૂર્યા. હે નો કરતો બરાબર. ઠેક વાંધો ના લો. મનની મનમાં હો? મુઠ્ઠી ખોલવાની થતી જ નથી. બાંધી મુઠ્ઠી લાખની, હા. ખુલે તો ખાખની. તો તારા કાકાની મમરા ભરાઈ જાય આમાં. ખુલે ને તો આજા વાલ. ઠામડા ગોતા ભલે લુગડા ધોઈ નાખો લુગડા. હો ભલે ભલે. મારો દીકરો કે નહીં તો સારું. ના બાકી એપલ ના ફોન માં ફોટા એમ આવે હો. જમાવટ છે કાઈ નો ઘટે. કાકા કે લે આય રવિડા આય.
ભાઈ કેમ છે? અરે આમ જોતો નથી તાર નજર સામે જ છે બધુંય. આમ હાથ જાજો આમ મોઢા પાયે રાખો માં. મને ખબર છે તમે એપલ નો મોબાઈલ મને દેખાડો છો. જોયો છે એવા તો મારી પાસે કેટલાય મોબાઈલ છે. હવે વેતીનું થા વેતીનું. હવે તમારે ન્યા ક્યાંથી વેચતો તો? હાંકવા દ્યો ને ખોટું ખોટું તો ખોટું ખોટું. ખોટું બોટું મારી પાસે જરિયાઈ નહીં આલે હો રવીડા. મારી પાસે તો હાસું જ બોલવાનું. કેદી ઉપાડી એવા? ઉપાડી આવી એટલે કાયદેસર છોડાવ્યો. અને આમ જો કેસ પૈસે. હે? હા 2.5 લાખનો. હા હમણાં તો હારા થઈ ગયા હો કાકી. તમને હોજા સડી ગયા છે કે લોહી સડ્યું છે ઈ કઈ સમજાતું નથી. એ હોજા સેડાઈ છે તારી માને કેતો ની કોઈ દીવા? તો લોહી સડ્યું? હા બસ એમ કે કાકી તમને લોહી સડ્યું એમ. પણ આમ તો જો બાબુલા જેવા થઈ ગયા, બાબુલા જેવા. કેમ તને નથી સારું લાગતું? મને તો સારું લાગે છે ગાઈડ નું. હા તો વાંધો નહીં. ઈ તમે બાબુલા જેવા કેમ છે ઈ મને ખબર પડી ગયો કાકી. કા તું જાણકારનો દીકરો લાગસ? ખબર તો હોય જ ને, ભત્રીજો તમારો છું. હા હા ઈ વાતય પાછી રવીડા મુદાની કરી હોતે. કેમ કે મારા કાકા પાસે આખો દી કામ ઢળાવી તમે તો હારા થઈ જ જાવ ને. એ આઈ મારી પાસે તાર કાકાને અધ્યારી નહીં કરવાની હો. કાકાના વખાણ કરીને નો ગઈમું? નહીં તારા કાકાના નામે લેવાનું થતું જ નથી. તમારા વખાણ કરવાના? હા બસ તારે હે ને ઈ મારી ઝાકવાની. મગજ કાકીના વખાણ કરે. વાહ કાકી વાહ, તમારા જેવા તો આખા ગામમાં કોઈ માણા જ નથી. હા હા ઈ તો છે જ ને લે રવીડા. તો પછી તમારી પાસે આવું ને એટલે મારો આખો દી નીકળી જાય હો. હે રવીડા હા તાર માં શું કરે છે? એ રહ્યા ઘરે બેઠા, હાલો ને ઘડીક બેહવા. હવે બાપા તારી માનો આવડો જીભડો મારું મગજ ફરી જાય. મારે કાઈ ન થવું. તો તમારો તો બહુ નાનો જીબડો છે કા? મારા રોયા તાર ભાભી થાવ છું? જો હું બોલું તો તમને સારું ન લાગે અને ઓમ કે ઘડીક વાતું કરે. હવે મારે વાતું જ નથી કરવી. હાલો હું હાલતો. એ ઉભો રે હું તને શું કહું છું? બોલો ને. તાર માસી પાસે આવી હતી એ તેડી ગયા? તેડી ગયા હો. માંડ માંડ બે તું કર્યું, હું વચમાં પડ્યો. એટલે મેં કીધું બાપા જાઓ ને, અમારા ઘરમાં ઘો છે કીધું. તારી માઈ ઈ છે ને તારી માસી ઈ છે. ભાઈ તારી માએ રીહામણું કાઢ્યું તું. તમારી બેન એવી હતી વહી ગઈ? મારી બેન તો આવી હતી 5 દી રોકાવા. એટલે તાર કહેવાનું શું થાય છે? તો મારી માસીનું કહ્યું તો હું તમારી બેનનું કહું તો ખરા જ. હવે તારી માસી કાયદેસર આવી હતી. અહીંયા 7 મહિના પડી રહી. હા બહુ સારું કર્યું લ્યો. તે હારું મસરિયા તોડે છે મને. હવે તો હું જાઉં. તેમાં કઈ ઓછું નહીં થઈ જાય કઈ? તે લોહી પીવે છે મારું. થોડુંક મસર ને કહું છું આ કાકીનું લોહી પીએ એટલે સારું. જો જો અદેખીના પેટનો. જા આમ ઘર ભેગી નું થા. સારું હાલો આવજો. એ તાર માને જય શ્રી કૃષ્ણ કહેજે. હા તે વાંધો નહીં. મારા કાકાને જય શ્રી કૃષ્ણ કહીજો. પાછું નામ લીધું? કર લીધો સૈનો હરખો? હા ચાલ્યો ઠેલી. હા અટાણું કરવા જવાનું છે હું કા? અને આમ જો અટાણું આઈ ઓરે પોરે થી આપણા ગામમાં નથી કરવાનું હો. તો ક્યાં અટાણું કરવું? મારા બાપાના ગામમાં. તાર બાપાના ગામમાં છે અટાણું કરવા જવાનું? મારા બાપાના ગામમાં સોરાની બાજુમાં મનસુખની દુકાન છે. હું એ મનસુખને અહીંયાથી અટાણું કરો કે આપણા ગામના સગનની દુકાને અટાણું કરો? હરખું જ આવતું એ બધું. સગનનો માલ આવે છે ભંગારના પેટનો. મને નથી ગમતું. મારા બાપના ગામમાં જાવ અને મનસુખની દુકાનેથી અટાણું કરી આવો. કાંઈ વાંધો નહીં, બાપા આવે. હવે મારે અહીંથી રિક્ષામાં જાય તો જાવું જ ખરા ને? રિક્ષામાં જાવ કે હાલીને જાવ? તમને કીધું ને એકવાર જાવ. ઢુકડું છે આ તાર બાપાનું ગામ? એ તો હારાન ગામ ઢુકડું ગોતાય. પૈસે બાપો દેખાડો કરીમાં જા. કાઈ હું પણ નહીં તો વરી. રામ રામ. આવો આવો. કેમ હારું હે ને? સારું જોઈ ને. હું શું કહું છું? હા કેમ અડધી રાતે ધક્કો થયો? અરે એમાં એવું હે ને, હું થોડોક અટાણું કરવા આવ્યો હતો. એમ નહીં. હા. ટાણું કરવા આવ્યા એ સાચી વાત. તમારા ગામમાં નથી મળતું? અમારા ગામમાં દુકાનું છે ખરા, પણ આમાં શું હે, તમારી દીકરીને અમારા ગામનું અટાણું ફાવતું નથી. નાનેથી મોટી અહીંયા થઈ અહીંનું અટાણું ફાવે છે એટલે મારે ધક્કો થયો. હા હું શું કહું છું? હા હમણે મેં મારા મજૂરને કીધું તું કે સકડો ભરીને અને ના હટાણું નાખી આવજો એમ તૈયારી જ હતી મારી. એવું હતું? હા એટલે છે ને પછી મને કેવો વિચાર આવ્યો ખબર છે? હા મેં કે 2-3 દીમાં જાઓ. હા પણ હવે તમે આવ્યા છો ને એટલે મારે ધક્કો નહીં. એટલે વિપુલ હું તમને શું કહું છું બોલો. કે હવે મારે ના ધક્કો નથી ખાવો અને આ 10,000 લેતા જાઓ અને એક હારે છે ને 2 મહિનાનું વટાણું નાખી દીજો. એમ કરશું? હા ના પૈસાની કઈ જરૂર નથી હો.
એટલે હું પ્રેમથી દઉં ઓલી ખેતરમાં આટો મારવા આવ્યા ને 2 જણા હા તે મારી પાસે છૂટા નતા એમ ગયા. પછી મેં કીધું નિરાયતે દઈ છે ને મારા મનમાં એવું હતું અત્યારે આવ્યા છે તો લેતા જાવ. કાંઈ વાંધો ને હું તમારી દીકરીને પૈસા દઈ દઈશ. રેડી? હા અને કાંઈ બીજો ઘરમાં વાંધો હોય તો કહીજો. કાંઈ વાંધો નથી. આમ જો ખાઈ પીને આનંદ છે અમારે. અને કયા કાંટો મારો તમે. આવું છે અમને પણ હવે આ બધી વાડીનું ને કામકાજ ને બધું તમે જોવો તો છો. હવે મારે બસ ચુકાઈ જાય ને હું નીકળું. હો એ હારું હાલો હાચવીને દેજો. એ ભલે ભલે હાલ. એલાવ હા આ બે હું નથી આલી આ જારી થોડી તૂટી ગઈ છે ને તો હમે કરાઈ આવો. ખિસ્સા મરી હું હોય છે? હું તને શું કહું છું? હું કયો છો? મારા કપડાં ધોઈ નાખીશ? હા કપડા તો હું કેતા હોય તો તમને ધોઈ નાખું. ના ના મને નથી ધોવાનો. મારા ખાલી કપડાં ધોવાના છે. સમજ્યા? આલ્યો મારા કપડાં ધોવાના તમને 2000 રૂપિયા. 2000? ઓ ફટોફટ 4-5 જોડી ઓલા જૂના પડ્યા ઈ ધોઈ નાખો. જાઓ. અરે તમારા જેટલા છે ને એટલા બધાય ઉહાડી ધોઈ જ નાખું. તો જાઓ. ખાલી માર દ્યો. જાઓ રિક્ષા કરો તમ તમારે. હું બેઠો છો અહીંયા લાગમાં આવી છે. હા ને લુગડા ધોવા એટલે હું હમણાં સબસબાવી નાખું લુગડા ને. પાણી આવે છે? હા એ પાણી તો આવે શું. તગારું ભૂલી ગઈ હો હું. ઉતાવળમાં તગારું ભૂલી ગઈ. વાહ કાકી વાહ, કા આજ તો કઈ બધી એવું કઈ સમજાતું નથી હો મને. એ તો ઉગતો હોય એમ ન જ ઉગે. અને તને આટલી બધી હેટ કિસ્સા નહીં આવે છે? એવું બધું મને કોણ યાદ કરે છે ને એ નથી સમજાતું. હા મને ખબર છે. મને હવે ખબર પડી ગઈ. કોક છોકરીના પ્રેમમાં પડ્યો છો. ના એવું કઈ નથી કાકી, હા પણ તમે આજ આય કણે મને પણ નવીન લાગે છે હો. અરે રે હવે આ લુગડા ધોવા એ તો બાયુનું કામ છે. એમાં કઈ નવાઈ છે? લુગડા અને તમે વાહ 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 સમજ્યા, પણ થોડુંક મોડું સમજ્યા હો. એલા પર તું હું ચોરીને ચીકડું કરસ? આ તો બાયુના કામ છે. બાયુ ન કરે તો કઈ ભાયું કરે? સારું કર્યું, તમને સારી વેલી બુદ્ધિ આવી હો. મારા કાકાને નિરાશ થઈ. બાપા જાને આમ જાતો હોય ન્યા આવા નાવા હારા. આ લીંબુ પછી ઉલાળજો. ખાવાનું થઈ ગયું? બસ હવે ખાવાનું હે ને લોટ બાંધવાની તૈયારી જ કરતો હતો. સમજ્યા? મેં કીધું લોટ બંધાઈ જાય ને પછી આપણે 2 માણસ નિરાતે બેહીન ખાય. એલા હા એ હું રાંધું. હું તારે રાંધવું છે? હા હા હા. હાચન તું રાંધી? અરે આમ જો હુકમ કરો. તમારે શું ખાવું છે? એવું છે? હા તો હાલે તું રાંધતી હોય તો 2000 તું તારે વાપર. મજા મજા કરી. અને આમ જો હા તો ઘીનો શીરો બનાવું. તને મજા આવે એ તું તારે બનાય. અને આમ જો આખા મરચાના ભજીયા. એ હા અને આમ જોવો હા તમે આટલા વરહમાં કોઈ દી નહીં ખાધું હોય ને એવું બનાવું. તમારા આંગળાય ચાટી જાહો. એ સારું તમે તમારે બનાવો. હું બાયણે ખાટલામાં બેઠો છું. હા. બની જાય ને એટલે મને રાયડે પાડો. ચાલો પેલા લીંબુનું શરબત કરી દઈશ હો. હા ઈ મોટી કરો હે થોડોક ટાઢો થાય. ટાઢો, હા એમ. સારું ભલે હાલો. હા, હા, જાઓ. રાંધી જ દેવાનું હોય ને તો પછી એ કાકા ગુવાલ બીટો કે શું? પેલા પાંદડું છે હું ગુવાર બીટો. ચેક વારું વારું કરી લીધું? ના ના હજી બાકી છે ને. તારી કાકી રાંધે છે એમાં. હે પાછું ગયો તો? એ તારા કાકી રાંધે છે. આટલા વરામાં રેકોર્ડ તોડ્યો. કાકી રાંધે છે? હા તાર કાકી રાંધે જોયા રહોડમ જા. ભજીયા ને આમ જો પૂરીયું સૂકી ભાજી જમાવટનું રાંધે. વાહ કાકા વાહ, શું તમે જાદુ કર્યું? કઈ સમજાણું નહીં હો. કાંઈ નહીં ભાઈ. આ તો હું હે ભાઈ હંધાઈ દી હરખા તો નો જ ઉગે ને. હે આ તો સમયની વાત છે સૂર્યા. બરાબર. કઈ સમય આપણો બદલી જાય. હા બદલી ગયો. છે હા કઈક તમારો વારો કઈક એનો વારો આવે. આમાં બધાને વારાફરતી હા એવું છે. મારો સમય ખરાબ હતો તો મારે કામ કરવું પડતું ભોગવવું પડ્યું. અને અત્યારે એનો સમય ખરાબ છે તો એ કામ કરે. હા હવે ઈ ભોગવે. હા એવું છે. હા બરોબર છે. એમાં હમણાં ભૂલો પડી ગયો. એ હે ને મારા બાપાને બહુ મસરિયા કર્યા છે.
એટલે મસરદારની લેવા આવ્યો છે? ના ના તો મસરિયાની ઓલી ટીપ ટીપ હા એ તો સૂર્ય મારે ખાલી થઈ ગઈ છે. મસરિયા કર્યા ને એટલે યાદ આવી ગયું. હા પણ મારે નથી, મારે મેડિકલમાં લેવા જવાની. તો એક કામ કરો ને કાકા, હા પૈસા લાવો ને તો હું જ લેતો આવું. પૈસા હા કેટલા? 100 રૂપિયા લાવો. એમ તે મુંજાય શું યાર 100 રૂપિયા હાલે? વાહ હો કાકાએ પણ બેગમાં જઈને કડકડાટી નોટ કાઢ્યો એવી કાઢ્યો. ટીપ હારા માલી લઈ જાય એટલે જેથી કરીને તારા બાપાનું લોહી મસરિયા નો પીઓ. હા બરોબર. મારા બાપાનું લોહી પી પી મસરિયા આમ જો લાલ સો થઈ ગયા. ઓલી ફેર ટીપ લઈ ગયો તો ને ખોખું મેડિકલ લઈ જજે એટલે એ માઇલી જ લઈ જાય. હા તો કાકીને કહું દે શું? ટીપનું ખોખું હા ઈ તાર કાકી ઈ છે. લેતો જાવ ને. હો લેતો જ. કહું કાકાએ કીધું એમ. હા હા જા. તમારો બાંધો ભરાઈ ગયો હા તો ઠામડા નથી ઉટકવા? ઠામડા ઉટકવા જાવ? ઠામડા હું ઉટકવા જાઉં એમ ને? હા તો ઠામડા તો મારે ઉટકવા જ પડશે ને, એમાં તો હાલશે જ નહીં. એ સમજો હા હું ઉટકી આવું છું, હું ઉટકી આવું છું. હા 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 કઈ વાંધો નહીં. હાલે ઠામડા ઉટક્યા ને 2000 વાપરતું તારે જલસા કરો. તો એમાં મુંજાઈ હું ગયા? હમણાં જાવ ઠામડા ઉટકી આવું. હરખા ધોજે જરાય ડાઘ એમાં રેવો ન જોઈ. એ તમારે કેવું પડે મને, ને હું બીજી ફેરે ધોવરાવીશ. તમારી પાયલીને કેવું પડે. હા વાંધો નહીં, જાઓ હાલો. જાવ છું હો. હા હા જાઓ જાઓ તમે તમારે કામકાજ કરો. દરાઈ ગયું દૈણું? હે દૈણું દરાઈ ગયું? હજી ધરાણું નથી પણ હજી દૈણા ધરવાના બાકી છે. તમે તો 100 મહિના કર્યા. એ તો સાચી વાત છે પણ આમાં શું હે થોડીક હજી સાફસૂફ કરવી પડે એમ છે, સમજી ગયા? હા નકર તો હમણાં ધરાઈ જાત. સમજી? એ ઉભા રહ્યો. ઈ હું ધરી નાખું છું. ના ના હું ધરી ના નાખું. ના ના તમારે કઈ ધરાતા છે? હું કેવી બેઠી છું. તમે એક કામ કરો, ઊભા થાવ. એ બાપા બે આવી વાતો ન કરતા હોય તો. તું દર નાખીશ? હા હું ધર નાખીશ લે. કાંઈ વાંધો નહીં, તું ધરતી હોય તો હાલે 2000 રૂપિયા વાપર તું તારે આનંદ કર. આમ જો. પણ લોટ હરખો ધરાવો જોઈ. અરે હાઈ ક્લાસ, હમણાં મેંદાના લોટ જેવો લોટ ધરી નાખું ને તમે જરાક આંટો મારતા આવો. જો બાજરાના લોટમાં એક પણ કાકરો આવ્યો ને તો મને જરાય મજા નહીં આવે. તમે એ જરાય ઉપાધિ કરો માં કહું છું. તમે આવશો ને તા કમ્પ્લીટ. કાંઈ વાંધો હાલ હું ગામમાં આટો મારી આવું. રેડી? હા જાવ જાવ. ભલે સારું. એમાં શું થઈ ગયું? હું ધરી નાખું. ફરિયામાં કેટલો કચરો પડ્યો છે, આ કઈ ભરાઈ રહી છે, અહીંયા બધે પોતા કરવાના છે. હે આઈ ઈ હું વાર નાખું છું. તું વાર નાખી હા 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 લે. ઠીક છે તમે મારો એ હારા લાગો. તો પછી આ પોતા ને બધું કોણ કરશે? અરે ઈ હું બેઠી છું ને આવડી બધી. બધું કરી નાખ. અરે બધુંય. હા હાલે તઈ લે. જો ફરિયામાં ક્યાંય કચરો ન રહેવો જોઈએ. હા. બીજા નંબરમાં પોતું એવું થાય કે લાદીમાં ક્યાંય ડાઘ ન રહેવો જોઈએ. અરે એટલો કઈ ડાગ નો રેવા દઉં. જો આ પતરાય સાફ થઈ જાવ જોઈએ. આખા ઘરમાં ધૂજારા કરી નાખવાના છે. અરે ભલા માણા, ઈ તમે જરા ઉપાધિ કરો માં. છોકરી કેની સાવ નાથા ડોહાની. કાંઈ વાંધો ને હું એને જરાક બજારે આટો મારતો આવું હો. જરાક નહીં જાજો મારી આવો તમ તમારે મોજથી હો. કાંઈ વાંધો ન મજા કરો. પાયલે એ બટા પાયલે. લે બાપુ તમે. હા હું હો બટા ખમા લે. બાપુ આમ તો નર્વસ હો ને. અરે બટા હાથ પગ હાલે છે એટલે તો આયલો લાટું છું. પાણી ભરતી આવું. ઓમય તારા બટા આમ જો હવે કાંઈ ઉપાધિ નથી ને કાંઈ બાપા. ના રે ના બાપુ, ઉપાધિ કરે ઉપર વાળો. આપણે હું ઉપાધિ હોય હે. અને હું તને શું કહું છું ઓમય તારા કાંઈ હાવું હારા છે નહીં. ના રે ના એવી પરોજણ જોતી જ નથી ને. એટલે કાંઈ અને પાછા જમાય ગા જેવા બિચારા. તઈ હાવ ગા જેવો. બધું તારું કામ કરે ને કાંઈ તારે ઈ તો કાંઈ ઉપાધિ નહીં. ના રે ના. છોકરી કોની છે હે બાપુ? કે તો સોરી કોની છે તે ઉપાધિ કરે? અરે બટા છોકરી તો તું નાથા મુખીની તો પછી એમાં કઈ ઘટે? મોજ ઘટે ને. લે, આવો આવો આ તમાર જમાઈ આવી ગયા લ્યો. ત્યારે બેહો હેલો. આ ઊભા થાવ તમે એટલે અમે બેહી જરા. હા મોડા તારે
એ થોડોક બાજુનું ગામમાં કામ હતું, હું રહ્યો મૂકી એટલે મારે હાલતા જ બાજુનું કામ એ હોય. તમારે જવું પડે પાણી ચા પાણી કઈ મૂક્યા પણ લે એકલા ચા પાણી પીવે મેં કીધું તમે આવો ને પછી આપણે બધા હારે ચા પાણી પીવી લેવું કાંઈ વાંધો શું હાલે બીજું મારે તો શું હોય, ખેતીની રહે, જમીન રહે ને એટલે એ બધા વહીવટ હાલતા હોય. પાછું હું હમણાં ચૂંટણી હાલી આવે છે ને એટલે ચૂંટણીના કામકાજમાં પીડ્યો. ઓલું જીવડું આમ નાખ દે ને તાર બાપાને હમણાં પગમાં કઈ સમજાવ દે ભાઈ હવે કાંઈ એવા જીવડા બીવડા થી કે મારો બાપ નો બીવે નહીં આ ડો ફરફોલિયા ઉપાડે ઈ છે આમ તમને કાંઈ તકલીફ નથી ને કાંઈ? અરે ખાઈ પીને આનંદ છે પૂછો નાને અરે બાપુ આને હું વાંધો હોય ખાઈ પીને જુબાકા એ તે હારું, ઈ તમે રહ્યો ને એ સુખી રહ્યો એટલે મારે હારું જ છે બાપા. કેમ ભાગવું છે હવે હું જાઉં અને જમાય. હા બીજું તો બધું ઠીક છે. ઓલા 10,000 રૂપિયા હતા હા એ તમે મારી છોડીને આપ્યા છે કે નથી આપ્યા? હા એ મેં આપી દીધા ને આપી દીધા ઓય હા ક્યારે મને 10,000 આપ્યા કા તને 2,000 ના હપ્તા કરી કરીને 5 ફેરે નહોતા આપ્યા હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો હું છું સુરત ચાલો. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ હેલો મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો